હાલોલમાં એક મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે। હાલોલ બાયપાસ રોડ ઉપર દાવડા સીએનજી પંપ પાસે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નવી લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામગીરી દરમિયાન કંપની દ્વારા ગંભીર બેદરકારી થઈ રહી છે। કામદારોને કોઈ પણ પ્રકારના સેફટી સાધનો વિના 45 ફૂટ જેટલી ઊંચાઈના લોખંડના પોલ ઉપર ચડાવી કામ લેવાઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારના યુવકો જીવના જોખમે કામ કરી રહ્યા છે। તેમના હાથ પગ ખુલ્લા છે, હેલ્મેટ નથી, સેફટી બેલ્ટ નથી, કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન કીટ અત્રે ઉપસ્થિત નથી। તેઓ જીવના જોખમે પોલ ઉપર કામગીરી કરી રહ્યા છે। જો કોઈ કામદારનું સંતુલન બગડે તો ગંભીર અકસ્માત સર્જાવાની પૂરી શક્યતાઓ છે। ડેપ્યુટી ઇજનેર તરફથી કહેવામાં આવ્યું છે કે આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ કામદારોની સુરક્ષા માટે કંપની કે કોન્ટ્રાક્ટર બંને તરફથી કોઈ કાળજી લેવામાં આવી રહી નથી। કામદારનું જીવન જોખમમાં મૂકી કરાવવામાં આવતી કામગીરીમાં આવી બેદરકારી માફ કરી શકાય તેવી નથી। હાલોલમાંથી આ ઘટના સામે આવતા હવે સવાલ ઉઠે છે કે શું મધ્ય ગુજરાત વીજ કંપની આ બેદરકારી સામે તાત્કાલિક પગલાં લેશે કે નહીં। હાલ કામદારો જીવના જોખમે વીજ પોલ ઉપર ખુલ્લા હાથ પગે કામ કરી રહ્યા છે।